નડિયાદ નગરપાલિકા દ્વારા બાકીદારો પાસેથી ઉઘરાણી હવે કડક કરવામાં આવી છે। કુલ રૂપિયા 11 કરોડનો બાકી ટેક્સ વસૂલવા માટે નડિયાદ નગરપાલિકા છેલ્લા એક અઠવાડિયાથી ઝુંબેશ ચલાવી રહી છે, જેને વધુ વેગ આપતા આજે નડિયાદ શાક માર્કેટમાં વધુ 3 દુકાનોને સીલ કરવામાં આવી હતી અને રૂપિયા 5.65 લાખની વસૂલાત કરવામાં આવી હતી। મહત્વની બાબત છે કે છેલ્લા એક અઠવાડિયામાં નડિયાદ નગરપાલિકા દ્વારા શહેરમાં 25 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે અને બાકીદારો પાસેથી રૂપિયા 60 લાખ જેટલી રકમ વસૂલ કરવામાં આવી છે। નડિયાદ નગરપાલિકાનું કુલ રૂપિયા 11 કરોડનું લેણું બાકી નીકળે છે, જેને લઈ પાલિકા દ્વારા હવે ઉઘરાણી કડક કરવામાં આવી છે। નગરપાલિકાએ બાકીદારોને સંદેશ આપ્યો છે કે જેનું ટેક્સ બાકી નીકળતો હોય તે લોકો સત્વરે ટેક્સ ભરી જાય અથવા તો નડિયાદ નગરપાલિકા તેમના દ્વાર પર પહોંચી તેમની મિલકતને સીલ કરવાની કામગીરી કરશે। ખબર નહીં તમારી મિલકત માટે અત્યારે ભરી જશે તમારી મિલકત તો અમે તમને અત્યારે હાલ આ મિલકત તો ભરી દો। મન તો આ વર્ષોથી સાહેબ હું આ સાંભળો તમે આ મિલકત છે, આ મિલકત તો ભરી દો। આ 20,000 ઉપર છે,